જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો આપણો વિડીયો શરૂ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. તો આપણે જાણીશું મંદિર માટેની વાસ્તુ ટિપ્સ. મંદિર માટે શું કરવું વાસ્તુશાસ્ત્ર અનુસાર. ઘરમાં મંદિર હોય તો શું ધ્યાન રાખવું જોઈએ? તો ઘરના મંદિરમાં રાખેલી પાંચ વસ્તુઓ બને છે વિનાશનું કારણ. તાત્કાલિક દૂર કરો. વાસ્તુશાસ્ત્ર શું કહે છે? મંદિર વાસ્તુ ટિપ્સ આપણે જણાવીશું. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પોતાના ઘરમાં મંદિરમાં કંઈ પણ છોડી દે છે. જોકે વાસ્તુ અનુસાર આવું કરવું શુભ માનવામાં આવતું નથી. તો ચાલો આપણે જાણીએ કે મંદિરમાં કઈ કઈ વસ્તુઓ મૂકવી ટાળવી જોઈએ, એટલે કે ના મૂકવી જોઈએ. તો વાસ્તુ અનુસાર મંદિરમાં શું ના રાખવું જોઈએ? પૂજા રૂમમાં શું ના રાખવું જોઈએ? વાસ્તુ અનુસાર મંદિરમાં ઘરના મંદિરના નિયમો. ઘરના મંદિરનું વાસ્તુ અનુસાર ઘરમાં મંદિરની દિશા. મંદિર માટે વાસ્તુ ટિપ્સ. મંદિર માટે વાસ્તુશાસ્ત્ર. અસ્તુ દોષથી બચવાના રસ્તાઓ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કંઈ પણ વસ્તુ ના રાખવી જોઈએ. આપણા ઘરમાં મંદિર ફક્ત પૂજા સ્થળ નથી, પરંતુ આ સ્થાનને આખા ઘરની સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘર સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવી શકે છે, જેના કારણે મન અશાંત રહે છે. ઉપરાંત આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને પ્રગતિમાં અવરોધ પણ આવી શકે છે. તો ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ભૂલથી પણ મંદિરમાં આ વસ્તુઓ ના રાખવી જોઈએ. તૂટેલી કે ખંડિત મૂર્તિ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ દેવતાની મૂર્તિનો કોઈ ભાગ તૂટી જાય તો તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ. ઘરના મંદિરમાં તૂટેલી મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને પૂજા કરવાથી તેનો સંપૂર્ણ લાભ મળતો નથી. તમે તૂટેલી મૂર્તિને મંદિરમાં અથવા પીપળાના ઝાડ નીચે મૂકી શકો છો. જો તમે ઈચ્છો તો તમે તેને પવિત્ર નદીમાં પણ વિસર્જન કરી શકો છો. જો તમે તમારા ઘરમાં શાંતિ અને ખુશી ઈચ્છો છો તો આ 3 મૂર્તિઓ તમારા પૂજા ઘરમાં ના રાખો, નહીં તો દેવી લક્ષ્મી તમારા ઘર છોડીને ચાલ્યા જશે. વાસ્તુશાસ્ત્રનું કહેવું છે તીક્ષ્ણ વસ્તુઓ. પ્રાર્થના ખંડ શાંતિ અને શાંતિથી ભરેલો હોવો જોઈએ, પરંતુ ક્યારેય લોકો ભૂલથી ત્યાં તીક્ષ્ણ વસ્તુઓ મૂકી દે છે. વાસ્તુ અનુસાર કાતર, છરી અને સોય જેવી તીક્ષ્ણ વસ્તુઓ ઘરમાં સંઘર્ષ અને તણાવનું કારણ બને છે. તેથી આવી વસ્તુઓ ક્યારેય પ્રાર્થના ખંડમાં કે તેની નજીક ના રાખવી જોઈએ. એક કરતાં વધુ શંખ ના રાખવા જોઈએ. શંખને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને પૂજામાં તેનું વિશેષ મહત્વ છે. શંખનો અવાજ વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. જો કે ધ્યાનમાં રાખો કે ઘરના મંદિરમાં એક કરતાં વધુ શંખ રાખવા અશુભ માનવામાં આવે છે. આનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ ઓછા થઈ શકે છે. તેથી મંદિરમાં ફક્ત એક જ શંખ રાખો અને તેને નિયમિતપણે સાફ કરો. ગંદા કપડાં કે સાવરણી. ઘણા લોકો સફાઈ દરમિયાન મંદિર પાસે કપડાં કે ઝાડુ છોડી દે છે, પરંતુ તમારે આ ટાળવું જોઈએ. પ્રાર્થના ખંડ હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ, કારણ કે તે દેવી દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. ત્યાં ગંદકી કે ગંદા કપડાં છોડી દેવાથી દેવી દેવતાઓ ગુસ્સે થાય છે અને ઘરમાં અશાંતિ આવે છે. 1 વર્ષ પછી ગ્રહોનો રાજા સૂર્ય મંગળના ઘરમાં પ્રવેશ કરશે. આ
મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવશો. ગમે હોય તો લાઈક અને શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.